જ્ઞાનવાણી SNDT મહિલા યુનિવર્સિટીના ઉપક્રમે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સ્વરૂપોની શ્રેણી અંતર્ગત આજે આખ્યાન એની સ્વરૂપલક્ષી વિચારણા અને મધ્યકાલીન ગુજરાતીમાં આખ્યાન વિશે થયેલા સર્જનાત્મક, સંશોધનાત્મક, સંપાદન કાર્યની ભૂમિકા પ્રસ્તુત કરવાનો આશય છે. બળવંત જાની મારું નામ છે. હું ત્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે સેવા બજાવું છું. લગભગ પ્રારંભથી મધ્યકાલીન સાહિત્યના સંશોધન સંપાદનમાં મારી કારકિર્દી મેં ખાસ પસંદ કરીને એમાં જ કામ કર્યું. ભરતેશ્વર બાહુબલી રાસ નામનું ગુજરાતી ભાષાનું પ્રથમ રાસ કાવ્ય શાલિભદ્ર સૂરીકૃત મેં સંપાદિત કર્યું. વસ્તુપાલ વિષયક રાસકૃતિઓ સંપાદિત કરી. રામ વિવાહ આખ્યાન સંપાદિત કર્યું અને ભાલણની ઘણી બધી મહત્વની આખ્યાન કૃતિઓ સંપાદિત કરી. આમ આખ્યાનના સ્વરૂપ વિશે, ફાગુના સ્વરૂપ વિશે, રાસના સ્વરૂપ વિશે બહુ જ વિગતથી મેં સંશોધન પણ કર્યું અને ઘણી બધી પુનર્વિચારણા પણ મારાથી કરવાનું બન્યું છે. આજે મધ્યકાલીન સાહિત્ય સમયગાળાની દૃષ્ટિએ બહુ મહત્વનો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એના ઉપર નિર્ભર છે. એટલે કે અર્વાચીન કાળ તો શરૂ થયો 1850 પછી અને હજુ એમાં 1850 પછી 1950 અને 2000 ને 2014 એટલે બહુ ઓછો સમયગાળો ગયો. પણ ઈસવીસન 1150 થી શરૂ કરીને ઈસવીસન 1850 સુધીનો જે ગાળો છે 700 વર્ષનો, એમાં જે સાહિત્ય પરંપરા ઊભી થઈ, મહત્વના સાહિત્ય સ્વરૂપોમાં એ સમયના સર્જકોએ પ્રદાન કર્યું અને એમાં પ્રારંભે કથામૂલક સાહિત્ય સ્વરૂપ રાસ અસ્તિત્વમાં આવ્યું. રાસની પૂર્વ પરંપરા પણ હતી. એટલે કે રાસ 1150 પહેલા પણ હતા. રાસક નામથી એ સ્વરૂપલક્ષી કૃતિઓ પ્રાકૃત અપભ્રંશમાં મળે છે. આમ ભારતીય સાહિત્ય સ્વરૂપમાં રાસ કાવ્ય, રાસક કાવ્ય એક બહુ જ મહત્વનું સાહિત્ય સ્વરૂપ મનાય છે અને એનાથી ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ. ભરતેશ્વર બાહુબલી રાસ એ પ્રથમ રાસ કાવ્ય અને પછી તો રાસ કાવ્યની પરંપરા એક સૈકા સુધી ચાલી. પણ રાસની સાથે સાથે પ્રબંધ, ઘોર, પવાડા આવા બધા સાહિત્ય સ્વરૂપો પણ અસ્તિત્વમાં આવ્યા. એટલે કે કથામૂલક સાહિત્ય સ્વરૂપો જુદા જુદા નામથી આપણે ત્યાં સ્થાપિત થવા લાગ્યા. એમાં કથામૂલક સાહિત્ય કૃતિમાં પ્રવેશ પામે છે એક નવું મધ્યકાળનું જ સાહિત્ય સ્વરૂપ આખ્યાન. આખ્યાનની પણ પૂર્વ પરંપરા છે. મધ્યકાળ એટલે બૃહદ ભારતીય ભાષા સાહિત્યનો પરંપરાનો એક મોટો કાલખંડ. એ પરંપરાનું અનુસંધાન પ્રાદેશિક ભાષામાં કઈ રીતે પ્રગટ્યું, પ્રાદેશિક ભાષાએ કઈ રીતે પ્રગટાયું, એ બહુ જ મહત્વની બાબત છે. એટલે કે હજી ગુજરાત પ્રદેશ અસ્તિત્વમાં નહોતો આવ્યો. ગુજરાતી ભાષા હજી અસ્તિત્વમાં આવી રહી હતી. એ સમયે મધ્યકાલીન ગુજરાતી, ગુર્જર એવું નામ એને પ્રાપ્ત થયું. આ બધા પ્રાદેશિક નામકરણ છે ને, એ તો રાજકીય અસ્તિત્વનું પરિચાયક છે અને રાજકીય અસ્તિત્વને કારણે કોઈ નામ આવે કે કોઈ નામ વિલય પણ પામે. પણ ભાષા છે ને એ બહુ મહત્વની વસ્તુ છે. ભાષા તો ગુજરાત રાજ્ય નહોતું ને ત્યારે શરૂ થઈ ગઈ હતી. ગુજરાત રાજ્યનો પ્રારંભ તો બહુ મોડો શરૂ થયો, પણ ગુજરાતી ભાષા તો રાજસ્થાની પહેલા શરૂ થઈ ગઈ હતી. આમ ભાષા મહત્વની છે અને ભાષાને કારણે પછી પ્રજા અને પછી પ્રાંત અસ્તિત્વમાં આવે છે. આમ ભાષાનું પોત ધીરે 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 પ્રાકૃત અપભ્રંશમાંથી છૂટું પડતું રહ્યું અને 1150માં ગુર્જર ભાષા
ગૌર્જર અપભ્રંશમાંથી, પ્રાકૃતમાંથી ધીરે ધીરે છૂટું પડીને નવા લક્ષણો, નવા વલણો, નવી મુદ્રા, ભાષિક મુદ્રા પ્રગટાવતું થયું. આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની ભૂમિકામાં ભૌગોલિક ચર્ચા કરીએ છીએ, સાંસ્કૃતિક ચર્ચા કરીએ છીએ, પણ એ ભાષિક ચર્ચા બહુ કરતા નથી. હકીકતે મધ્યકાલીન ગુજરાતી ભાષા સાહિત્યનો પ્રારંભ 1150 થી છે. રાજસ્થાની તો 1250 થી શરૂ થાય છે, હિન્દી 1300 થી શરૂ થાય છે. એટલે પશ્ચિમ ભારતીય ભાષાઓમાં પહેલું જે મહત્વનું જૂથ આવ્યું એ જૂથ ગૌર્જર છે, અને એમાં મહત્વની કૃતિ મધ્યકાલીન સાહિત્યની એ ભરતેશ્વર બાહુબલી રાસ છે. આમ રાસ સ્વરૂપ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એક મહત્વનું કથામૂલક સ્વરૂપ છે. અને એવું જ બીજું મહત્વનું કથામૂલક સ્વરૂપ એ આખ્યાન છે. આખ્યાન પણ પૂર્વ પરંપરામાં હતું, સંસ્કૃતમાં જ હતું. આખ્યાયિકા, આખ્યાન એવી સંજ્ઞા મળે છે, પણ એની સ્વરૂપલક્ષી ચર્ચા જે મળે છે એ બહુ જુદી મળે છે, અથવા તો ઓછી થઈ છે. અને એનો જ સીધો પ્રભાવ ચોક્કસ છે. પણ પ્રાદેશિક ભાષા જેમ પોતાનું એક નવું રૂપ, પોતાની એક આગવી મુદ્રા, પોતાનો એક આગવો વિચ્છિતિ જેને કે છે કુંતક, છટા, આ જે છટા છે ને એ પોતીકી પ્રગટાવી ભાષા દ્વારા, એમ સ્વરૂપલક્ષી છટા પણ આગવી છે. એટલે રાસક જે પ્રાકૃત અપભ્રંશનું છે એ આ નથી. અને એ જ રીતે આખ્યાન જે સંસ્કૃતનું છે એ મધ્યકાલીન ગુજરાતી સ્વરૂપ નથી. નામ છે, ધ નોમેનક્લેચર ઇઝ સેમ, કારણ કે એ તો ઉછીનું લે છે સ્વરૂપ, પણ એમાં પોતીકી મુદ્રા, એમાં જે ઇનોવેટિવ ફોર્મેશન જે આપે છે એ ભાષા રૂપને કારણે, કથાના કથનને કારણે એ સ્વરૂપને એની આગવી મુદ્રા પ્રાપ્ત થાય છે. તો પહેલા તો મધ્યકાલીન ગુજરાતી આખ્યાન સંસ્કૃત આખ્યાનથી, પ્રાકૃત આખ્યાયિકાથી જુદું છે એ આપણે સ્પષ્ટ થવું જોઈએ. મધ્યકાલીન આખ્યાન એ નામ પરંપરામાંથી લીધું છે, પણ એનું રૂપ, એનો આકાર, એની અભિવ્યક્તિનું સ્વરૂપ, એની વિચ્છિતિ, કુંતક જે શબ્દ વાપરે છે પરિભાષા, એની છટા એ આગવી છે, પોતીકી છે, એમાં પ્રભાવ ઝીલ્યો નથી. તો શું કર્યું? સ્વરૂપમાં સર્જક જ્યારે પોતાની રીતે કામ કરે છે ત્યારે પોતાના તરફથી સ્વરૂપનું ઘડતર થાય છે, સ્વરૂપને એક આખો આકાર મળે છે. આધુનિક સાહિત્યના મીમાંસકોએ પણ ફોર્માલિઝમની કે બીજી બધી ચર્ચા કરતા આ વસ્તુ ઉપર બહુ મોટો ભાર મૂક્યો છે, પણ એનો આપણને પરિચય થાય છે આપણી મધ્યકાલીન સાહિત્યની સ્વરૂપલક્ષી વિચારણામાં. તો રાસની માફક આખ્યાનમાં પણ એના કર્તાએ પોતાની રીતે આગવી છટા એમાં રોપી, એમાંથી ઉદ્ઘાટિત થાય કે જેને કારણે પછી તમે સ્વરૂપલક્ષી લક્ષણો તારવી શકો. પહેલા સાહિત્ય કૃતિ છે, પછી સ્વરૂપ છે. સ્વરૂપલક્ષી વિચારણા એ પોસ્ટ ફેક્ટો વિચારણા છે. પશ્ચાતવર્તી વિચારણા એ હકીકતે વિવેચન સાહિત્ય કૃતિ પછી થાય છે. એટલે વિવેચન છે ને એ પોસ્ટ ફેક્ટો એક્ટિવિટી છે, પછી બધું થાય છે. એમ આ સ્વરૂપલક્ષી વિચારણા પણ પછી થઈ. ડોલરરાય માકડે કરી, રામપ્રસાદ બક્ષીએ કરી, આ બધાએ કરી. ઉમાશંકર જોશીએ, અનંતરાય રાવળે, ભારતી વૈદ્ય, શશિન ઓઝા, આ બધા લોકોએ મધ્યકાલીન આખ્યાન કૃતિઓ એમને પ્રાપ્ત થઈ હતી એને આધારે ચર્ચા કરી. શશિન ઓઝાએ ચર્ચા કરી કે અનંતરાય રાવળે ચર્ચા કરી કે ડોલરરાય માકડે ચર્ચા કરી, ત્યારે એની પાસે કૃતિઓ કેટલી હતી સંપાદિત થયેલી? 25-30. હું જ્યારે 20મી સદીના અંતિમ ચરણમાં આખ્યાનની સ્વરૂપલક્ષી ચર્ચામાંથી પસાર થાઉં છું અને મને પ્રાપ્ત થયેલી જુદી જુદી નવી નવી આખ્યાન કૃતિમાંથી પસાર થાઉં છું અને મને પેલી ચર્ચા અધૂરી લાગે છે, પેલી ચર્ચા અપૂરતી લાગે છે,
પેલી ચર્ચામાં ઘણું બધું આમે જ કરવા જેવું લાગે છે. એટલે અહીંયા જ્યારે હું 1990માં ઈસવીસન 2000માં આખ્યાનની ચર્ચા કરું છું ત્યારે પુરોગામી મીમાંસકોએ અભ્યાસીઓએ કરેલી વાત સ્વરૂપલક્ષી વિચારણા જ માત્ર નહીં, પણ 1950 પછી 1960 પછી નવી નવી કૃતિઓ સંપાદિત થઈ, નવી નવી આખ્યાન કૃતિઓ આપણી પાસે આવી અને આ આખ્યાન કૃતિઓને કારણે માત્ર નહીં, ઘણા બધા એવા આપણને સંદર્ભો આપણી પાસે સ્પષ્ટ થયા કે આખ્યાનના સ્વરૂપલક્ષી વિમર્શમાં ભારતીય મધ્યકાલીન સાહિત્યની અધુનાતન વિચારણા, પશ્ચિમી સ્વરૂપલક્ષી વિચારણા, એનાથી ઘડાયેલી દૃષ્ટિથી સ્વરૂપલક્ષી વિચાર ખરા અર્થમાં જુદી રીતે થાય છે. આમાં પુરોગામીના કાર્યને રદ કરવાની વાત નથી, પુરોગામીના કાર્યનો અસ્વીકાર કરવાની વાત નથી, પુરોગામીના કાર્યમાં કશુંક પૂર્તિરૂપ ઉમેરણ કરવાની વાત. અને ઉમેરણ કરવાનું કારણ એમના કરતા મને સામગ્રી વધુ મળી છે, એમના કરતા મને બીજી વિવેચનાત્મક વિચારણા વધુ પ્રાપ્ત થઈ છે. આમ જ્ઞાન મીમાંસામાં ઉમેરાયેલા નવા સંદર્ભોને આધારે હવે હું વાત કરું છું ત્યારે મારી પાસે એન્સાઇક્લોપીડિયા ઓફ ઇન્ડિયન લિટરેચર છે, મારી પાસે મિડિયેવલ ઇન્ડિયન લિટરેચરના અયપ્પા પણી કરેલા આખા ભારતની મધ્યકાલીન ભારતીય ભાષાઓના સાહિત્યની માત્ર હિસ્ટોરિકલ પર્સ્પેક્ટિવથી નહીં, સ્વરૂપલક્ષી અભિગમથી જ નહીં, કૃતિલક્ષી પરિચયથી પણ અભિજ્ઞિત થઈએ એવી વ્યવસ્થા છે. તો આમ હું જ્યારે ઉદ્યુક્ત થયો છું ત્યારે મારી પાસે મારા ભારતમાં થયેલી, મારા ભારતમાં સર્જાયેલી સર્જનાત્મક અને વિવેચનાત્મક ઐતિહાસિક રૂપરેખા સ્પષ્ટ છે. એટલે આખ્યાનના સ્વરૂપલક્ષી વિચાર રજૂ કરવામાં મેં આ બધા પુરોગામીઓના અભ્યાસને પણ ખપમાં લીધો છે. કે કા શાસ્ત્રીએ, ભોગીલાલ સાંડેસરાએ, ડોલરાય માકડે, જયંત કોઠારીએ, હરિવલ્લભ ભાયાણીએ જે કામ કર્યું છે એના ખભા ઉપર બેસીને આગળ દૂરની દ્રષ્ટિથી બધું ચયન કરીને, એકત્રિત કરીને, એમાંથી પસાર થઈને હું મારી વિગત કહેવા માંગુ છું. પહેલો મુદ્દો તો આખ્યાન નામકરણ પ્રાચીન પરંપરાનું અનુસંધાન છે, પણ એ આખ્યાનમાં કથાને વર્ગીકૃત કરવાની, એનો જુદો જુદો ખંડ પાડીને અસરકારક રીતે અભિવ્યક્ત કરવાની આવડત એ મધ્યકાલીન ગુજરાતી આખ્યાનની સૌથી મોટી, ખૂબ જ જેને આપણે ખરા અર્થમાં એને એક મહત્વની બાજુ ગણવી પડે, મહત્વનું પાસું ગણવું પડે એવી બાબત છે. એટલે આમ ખરા અર્થમાં મધ્યકાલીન ગુજરાતી આખ્યાન એ એક કથાનું ચોક્કસ ખંડમાં વિભાજન કરીને પ્રસ્તુત થતું કાવ્ય છે. પહેલામાં તો આખ્યાનની કથા શરૂ થઈ, અધ્યાયમાં વિભાજિત હોય કે ન પણ હોય, કથા પૂરી થઈ ગઈ. અને અધ્યાયનું વિભાજન પણ કથાના ક્રમિક વિકાસના સંદર્ભમાં ચોક્કસ હોય, પણ એવી પરિસ્થિતિ આવે ત્યાં અધ્યાય પૂરો કરવો એવી કોઈ દ્રષ્ટિ મૂળ આખ્યાનના કર્તાઓએ દાખવી નથી. અહીંયા તો સૌથી મોટી બાબત એ છે કે મૂળ કથાનકને ચોટ, કુતૂહલ, આશ્ચર્યજનક પરિસ્થિતિએ તોડે અને પછી નવેસરથી નવા કડવામાં નવી વાત શરૂ કરે. તો આ કડવામાં વિભાજન કરવું, અખંડ કથાનકને ખંડ ખંડમાં વર્ગીકૃત કરવું એ આખ્યાનકારનું બહુ મોટું કાર્ય મધ્યકાલીન ગુજરાતી આખ્યાન પરંપરામાં દૃષ્ટિગોચર થાય છે. હકીકતે તો કથાનક પરંપરામાં છે, લગભગ ખ્યાત કથાનક. મધ્યકાલીન ગુજરાતી આખ્યાન લગભગ પૌરાણિક કથા કૃતિઓ ઉપર નિર્ભર છે. અને એમાં તમને મહાભારતના વિષય સંદર્ભે આખ્યાનો વધુ મળે છે, રામાયણના કથા સંદર્ભે આખ્યાનો ઓછા મળે છે. શું કામ? આનું પણ કારણ છે,
કઈ મહાભારત પોપ્યુલર હતું અને રામાયણ નહોતી પોપ્યુલર એવું નહીં. રામ તો સૌથી વધુ પોપ્યુલર હતા. શેરીએ શેરીએ રામજી મંદિર હતા. કોઈ ગામ રામ મંદિર વગરનું ખાલી નહોતું. છતાં મહાભારત ઉપર આખ્યાનો કેમ વધુ રચાયા? કારણ કે મહાભારત મલ્ટી ટ્રેક સ્ટોરી છે, જ્યારે રામાયણ સિંગલ ટ્રેક સ્ટોરી છે. રામાયણમાં સીધી કથીએ કથાનક ચાલે છે, એમાંનો અમુક ભાગ લઈને તમે આખ્યાન રચો એ શક્ય નથી. મહાભારતમાં તો ઘણા બધા ટ્રેક છે, એટલે એમાંનો કોઈ એક માર્ગ પકડીને એના ઉપર આખ્યાનનું મંડાણ થાય અને આખ્યાન વિકાસ પામે, કથાનક પોતાની રીતે પસંદ કરે એવું બને. આખ્યાનકારે પરંપરામાંથી ખ્યાત એવું કથાનક પસંદ કર્યું, પણ એણે પોતાની રીતે કીધું. એણે પોતાના અભિગમથી કથાને કાં તો ટૂંકી કરી, લાંબી કરી અથવા ઉમેરણ કર્યું. એટલે મધ્યકાલીન ગુજરાતી કર્તાએ આખ્યાન રચના વખતે 3 વસ્તુ એની નજર સામે રાખતી. એક તો સિલેક્શન અને રિજેક્શન, પછી એડિશન એટલે ઉમેરણ. એટલે કે સિલેક્ટ કરવું, રિજેક્ટ કરવું અને એડ કરવું. આ 3 વસ્તુ છે ને એ એમને નથી આવી, એની સર્જનાત્મક દ્રષ્ટિને કારણે આવી છે. ધ ક્રિએટિવ પ્રોસેસ ઇઝ ડન બાય ધ મિડિવલ રાઇટર. કારણ કે એની સામે ઓડિયન્સ હતું, એની સામે પ્રજા હતી, એની સામે સમાજ હતો. એ સમાજને રસ પડે, સમાજ માટે રસપ્રદ થઈ રહે એવું કાવ્ય રચવું, એવા આશયથી એમણે કથાનું નિર્માણ કર્યું. તો આ કથા નિર્માણ કલા એ બહુ મોટી વસ્તુ. કથા નિર્માણ સમયે અમુક ભાગોને પસંદ કરવા એટલે કે સિલેક્ટ કરવા, આમાં જ એની સર્જનાત્મક દ્રષ્ટિનો, સર્જનાત્મક શક્તિનો પરિચય મળી જાય છે. પછી કથા રચતી વખતે જે વસ્તુ વધારાની લાગે, કથાના વિકાસમાં બાધારૂપ લાગે, કથામાં એ અવરોધરૂપ લાગે, એવી બાબતને આખ્યાનકાર કથા નિર્માણ સમયે છોડી દે છે, એટલે કે રિજેક્ટ કરે છે. તો આ રિજેક્શન પણ બહુ મહત્વની વસ્તુ છે. શું છોડવું? જો તમારી પાસે સર્જનાત્મક દ્રષ્ટિ ન હોય તો તમે ગમે તે ભાગ છોડી દો છો. તો છોડતી વખતે પણ, રદ કરતી વખતે પણ તમારો સર્જનાત્મક દ્રષ્ટિકોણ એમાંથી પ્રગટે. સિલેક્શન વખતે તો પ્રગટે, પણ રિજેક્શન વખતે પણ પ્રગટે. આ વસ્તુ બહુ મહત્વની છે. અને એટલે આખ્યાન માત્ર બની જતું નથી. સિલેક્શન અને રિજેક્શન સર્જનાત્મક દ્રષ્ટિબિંદુથી બહુ મહત્વના છે, પણ એનાથી એ વિશેષ, એમાં કશુંક ઉમેરણ કરે છે, પોતાની રીતે એડ કરે છે. અને આ ઉમેરણ કરે છે ને એ નહીં સાંધો નહીં રેણ એની જેમ આવી જાય છે. અને એમાં એની કલ્પના, એની કલ્પકતા એને કામ લાગે છે. કોઈ પણ આખ્યાનકાર કથાનું નિર્માણ કરે ત્યારે કશુંક સિલેક્ટ કરે અને કશુંક છોડે એ તો બરોબર છે, પણ કથામાં અમુક સ્થાને જ્યાં ગેપ જોવે છે, જ્યાં અવકાશ જુએ છે, ત્યાં કશુંક ઉમેરે છે. અને એવું ઉમેરે છે કે જે તમને એની અંદર ખૂં પાડી દે છે, રસ પડે છે. એટલે આમ આખ્યાનકાર જ્યારે ઉમેરણ કરે છે ત્યારે એની નજર સામે ક્યાં ઉમેરણ કરવું, શું ઉમેરણ કરવું અને એને કારણે કથા કઈ રીતે રસપ્રદ બનાવે એ એનો મુદ્દો એની નજર સામે હોય છે. આખ્યાનકાર માત્ર ઉમેરણ કરે છે એમ નહીં. આખ્યાનકાર પોતાની રીતે તત્કાલીન ભાષામાં મૂળ કથાને ઢાળે છે. એટલે સિલેક્શન અને રિજેક્શન અને એડિશન પછી મહત્વનો મુદ્દો આવે છે લેંગ્વેજ. અને કઈ લેંગ્વેજ, કઈ ભાષા? તો એના સમયની બોલાતી ભાષા. એટલે અહીંયા લેંગ્વેજ નથી, અહીંયા સ્પીચ છે. આખ્યાન એ વાણીની કથા છે. આખ્યાનમાં બોલાતી ભાષા સ્થાન પામે છે અને બોલાતી ભાષાનું દસ્તાવેજી રૂપ એ રીતે મધ્યકાલીન ગુજરાતી આખ્યાન છે. આ ભાષા કર્મ છે ને એ સર્જકનું પોતાનું છે. એ સર્જકે સમાજમાંથી લીધું છે. હવે દાખલા તરીકે એવા શબ્દો
કે દેશી નામમાળામાં હેમચંદ્રાચાર્યે મૂક્યા છે. હું જોતો હતો કે દેશી નામમાળા એટલે ગુર્જર ભાષાના 12મી સદીમાં પ્રચલિત શબ્દોનો સંચય. અર્થ ભલે નથી, વ્યુત્પત્તિ છે, પણ એનાથી એ વધુ સૌથી મહત્વનું તો શું છે? સૌથી મહત્વનું તો છે જે ભાષા પ્રયોજે છે એ મૂળ અર્થને સંક્રમિત કરનારી છે. એટલે કે સંસ્કૃતમાં પ્રયોજાયેલી ભાષા, સંસ્કૃતનું ડિક્શન અહીંયા ગુજરાતીકરણ પામીને, ગુજરાતી રૂપાંતરિત થઈને ભાવકના ચિત્તમાં મૂળ કૃતિનું ભાષા ધર્મ જે કંઈ કોમ્યુનિકેટ કરતો હતો, સંક્રમિત થતું હતું, એ બધું અહીંયા સંક્રમિત થાય છે. એટલે આમ મધ્યકાલીન ગુજરાતી આખ્યાનમાં ભાષાનું નિરૂપણ, ભાષાનો વિનિયોગ, શબ્દ ચયનનું માધુર્ય પણ એક બહુ જ મહત્વની વસ્તુ છે. દાખલા તરીકે પ્રેમાનંદે કુંવરબાઈનું મામેરુમાં જે શબ્દ પ્રયોજ્યો, ત્રિકમજી ત્રેવડમાં રહ્યો, ત્રેવડ શબ્દ આવ્યો. હવે આમ તો ત્રિકમ અને ત્રેવડ એટલે વહેણ સગાય અલંકાર ઉભો થાય એના માટેનું નિરૂપણ છે. ના, આ ત્રેવડ શબ્દ બહુ મહત્વનો છે. તમે તૈયાર રહેજો. તૈયાર રહેજો એટલું જ નહીં, જે કાંઈ આવશ્યકતા ઊભી થાય એ પૂરી કરવા માટે સક્ષમ બનીને તમારે હાજર રહેવાનું છે. આ ત્રેવડ શબ્દના જે ઇંગિતાર્થો છે એ બહુ અદ્ભુત ઇંગિતાર્થો છે. પ્રેમાનંદ આ ત્રેવડ શબ્દ પહેલો વહેલો આખ્યાનની અંદર પ્રયોજી શક્યો. આ જ શબ્દ ત્રેવડ એ જ અર્થમાં દેશી નામમાળામાં પણ છે. મેં પ્રેમાનંદે પ્રયોજેલા, નરસિંહે પ્રયોજેલા અને ભરતેશ્વર બાહુબલી રાસની ભાષાના સંદર્ભમાં જે શબ્દો છે એની એક સૂચિ તૈયાર કરી હતી, શબ્દકોશ તૈયાર કરતી હોય. તો મને ખબર પડી કે દેશી નામમાળામાં શબ્દો છે એના મોટા ભાગના ઘણા શબ્દો ભરતેશ્વર બાહુબલી રાસમાં મળે છે, પણ એના પલટાયેલા રૂપો પછી આખ્યાનમાં છે. એટલે કે હેમચંદ્રાચાર્યે જે ભાષા એકત્ર કરી, ભાષાના શબ્દો એકત્ર કર્યા, એ ભલે પ્રકાશિત થયા, ગ્રંથસ્થ થયા એ 12મી સદીના આરંભમાં, પણ એ કામ તો બહુ વહેલું શરૂ કરેલું. અને એ વખતે પ્રચલિત પરંપરિત શબ્દો જે હતા એ પછી 13મી સદીમાં કે 12મી સદીના અંત ભાગમાં પ્રચલિત ન પણ રહ્યા હોય, એના જુદા રૂપ મળતા હોય. દાખલા તરીકે લેહશાળા હતી તો એનું નેશાળ થઈ ગયું છે. તો તમને કયો શબ્દ મળ્યો પ્રેમાનંદમાં? નેશાળ. પણ દેશી નામમાળામાં તો લેહશાળા છે. એટલે વ્યુત્પત્તિ માટે પણ આ દેશી નામમાળા અને આ મધ્યકાલીન આખ્યાન કૃતિઓ આપણને બહુ ખપમાં લાગે છે. મને લાગે છે કે મધ્યકાલીન ગુજરાતી આખ્યાન એ ગુજરાતી ભાષાને ઉદ્ઘાટિત કરતું, ગુજરાતી ભાષાને સાચવતું, ગુજરાતી ભાષાને ઉદ્ભાષિત કરતું સાહિત્ય સ્વરૂપ છે. એમાં સંગ્રહિત, એમાં નિહિત ભાષા એ સર્જકની પોતાની સૂઝનું સુંદર, જાણે કે એક પરિચાયક રૂપ હોય એવું લાગે છે. ચોથો જે મહત્વનો મુદ્દો છે એ પ્રાસ, અનુપ્રાસ, ઢાળ, છંદ, એ અભિવ્યક્તિનું જે કૌશલ્ય છે, પ્રસ્તુતિકરણનું જે રૂપ છે, એ બહુ મોટી વાત છે. મેં ભાષાની વાત કરતી વખતે જ આપને કહ્યું કે આખ્યાન એ ભાષાની રચના નથી, પણ વાણીની રચના છે. ઇટ્સ એ ટેક્સ્ટ ઓફ લેંગ્વેજ? નો, ઇટ્સ એ ટેક્સ્ટ ઓફ સ્પીચ. બોલાતી ભાષાની એ કવિતા છે, રચના છે, પણ એ પદ્યમાં છે, ગદ્યમાં નથી. એટલે એમાં એનું નિશ્ચિત રૂપ, એનું બંધારણ, એના ઢાળ, રાગ,
તાલ અને પ્રસ્તુતિકરણ, એટલે કે એ વાંચવા માટેની ટેક્સ્ટ નથી, એ રજૂઆત માટેની ટેક્સ્ટ છે, એ પરફોર્મિંગ આર્ટ છે. તો આ પરફોર્મિંગ આર્ટ તરીકે આપણે એને જોવી જોઈએ. પરફોર્મિંગ આર્ટ હોય એટલે એમાં નાટ્યાત્મકતા હોય, એમાં સંવાદ હોય, એમાં કથન હોય, એમાં વર્ણન હોય. અને કથન, વર્ણન, સંવાદ આ બધું કેમાં હોય પાછું? એ બધું પદ્યમાં હોય. અને પદ્યમાં હોય એટલે એમાં પ્રાસ, અનુપ્રાસ આ બધી વસ્તુ આવે, ઢાળ આવે, લય આવે. તો આપણે જ્યારે આખ્યાનની વાત કરીએ છીએ ત્યારે આ વસ્તુ આપણે ભૂલવાની નથી કે આખ્યાન એ પરફોર્મિંગ આર્ટ છે, રજૂઆતની કૃતિ છે, રજૂઆત માટેની કૃતિ છે. એ પ્રસ્તુત થાય છે, એ લોકો સમક્ષ રજૂ કરવાની છે, એ વાંચવાની નથી. રજૂ કરવાની છે એટલે શું? રજૂ કરવાની છે એટલે લોકો સમક્ષ મૂકવાની છે, પ્રેઝન્ટ કરવાની છે. તો આખ્યાનમાં પ્રયોજાતી ભાષા એ પદ્યનું રૂપ છે. અને પદ્યનું રૂપ છે એટલે એમાં બે વસ્તુ છે, એક તો લય છે, બીજું એમાં પ્રાસ, અનુપ્રાસ છે. આ વસ્તુ સર્જકની પોતાની સૂઝની પણ પરિચાયક છે. એટલે એમાં આવતા અલંકારો, એમાં આવતા વર્ણનો, એમાં આવતા પ્રાસ, અનુપ્રાસ માં પ્રયોજાયેલા શબ્દો એ કવિની સૂઝ, કવિની શક્તિ પ્રતિભા, કવિની સ્કિલ, કૌશલ્ય એના દ્યોતક છે. આ વસ્તુ આપણી નજર સામે હોવી જોઈએ, નજર સામે રહેવી જોઈએ. તો જ આખ્યાન કૃતિનું મૂલ્યાંકન યોગ્ય રીતે થઈ શકે. પ્રેમાનંદ કે નેત્રમાં નીરને નંદજી નીસર્યા, આમાં ન આવે છે. તો આ માત્ર વર્ણ સગાઈ નથી, પણ નેત્રની વાત છે, નીર છે, નંદજી છે, પણ પછી શબ્દ આવે છે નીસર્યા, બસ નીકળ્યા, ચાલી નીકળવું. આ વસ્તુ આખ્યાનકાર જે રીતે મૂકે છે, જે પદ્ધતિએ મૂકે છે, એ મારી દૃષ્ટિએ સર્જકની પોતાની એક સૂઝ, આપણે જેને કહીએ, આવડત કહીએ, કૌશલ્ય કહીએ, એનું પરિચાયક રૂપ તે આવી બધી છટાઓ આખ્યાનમાંથી પ્રગટે એ છે. આખ્યાનકાર હંમેશા પોતાની રચનામાં જ્યારે જ્યારે જે સમયે ભાષા પ્રયોજતો રહ્યો છે એ ભાષા એના સમયની છે. કારણ કે એને તો રચીને તરત સમાજ સામે રજૂ થવાનો છે. અને રજૂ થાય છે ત્યારે સમાજમાં જો સીધું કોમ્યુનિકેટ ન થાય, સમાજમાં સીધું સંક્રમણ ન થાય, તો આખ્યાન કૃતિ તરીકે એ નિષ્ફળ નીવડે. એટલે માત્ર પરિચિત કથાનક હોય એટલું જ પૂરતું નથી, એની યોગ્ય માવજત હોય એટલું જ પૂરતું નથી, પણ એમાં પ્રયોજાયેલી ભાષા, એમાં પ્રયોજાયેલા વર્ણનો, એમાં થયેલા અલંકારો, એનું પણ એક બહુ મોટું મૂલ્ય છે, સર્જક પક્ષે પણ અને ભાવક પક્ષે પણ. છઠ્ઠો મહત્વનો મુદ્દો આખ્યાનના સ્વરૂપમાં જે છે તે એ વર્ણનો કરે છે, એ આલેખન કરે છે. એ આલેખન ગિવન ટ્રેડિશન, પરંપરામાંથી મળેલું છે. મને અમરકોશ મોઢે હોય, મને વર્ણક સમુચ્ચય મોઢે હોય, મને રિષ્ઠ સમુચ્ચય મોઢે હોય, એટલે હું જ્યારે રચના રચું એટલે પેલા વર્ણક સમુચ્ચયના બધા વૃક્ષોની યાદી આવે. એટલે તમને આખ્યાનમાં બધે જ નગર વર્ણન સરખા મળશે, વન વર્ણન સરખા મળશે, ચરિત્ર વર્ણન સરખા મળશે. સ્ત્રી ના હોય કે પુરુષ ના હોય, બધાના સાથળ અમુક જ સરખા, બધાના નખ, બધાના વાળ. તો આ શું છે? કેમ આ બધું સમાન આવ્યું? કેમ બધું સરખાપણા પાછળનું કયું પરિબળ કારણભૂત છે? કોઈ પરિબળ કારણભૂત નથી. માત્ર ને માત્ર સર્જક સર્જન કરવા માટે ઉદ્યુક્ત થાય એ પૂર્વે એ તાલીમ લેતો હતો, તાલીમ ગ્રહણ કરતો હતો, એ કૌશલ્ય, સ્કિલ પ્રાપ્ત કરતો હતો.
કઈ રીતે? તો એમાં પહેલો મુદ્દો છે આવા કોષ, મૂલક ગ્રંથો, સંચય ગ્રંથો એ કંઠસ્થ કરે. એને આખો પ્રાસ અનુપ્રાસનો કોષ જ મોઢે હોય, એટલે કયો શબ્દ આવે ત્યાં કયો શબ્દ મૂકવો એ તરત જ એની પાસે આવી જાય, કારણ કે બધું કંઠસ્થ હોય એને. પછી વર્ણકો બધા કંઠસ્થ હોય. ભોજનની નાત બેસે ત્યારે કેમ, તો એના વર્ણનો હોય એની પાસે. આ વર્ણનો રેડીમેડ એની પાસે છે અને એનો ઉપયોગ કરે છે એમ નથી. બહુ સાચી રીતે વર્ણનોનો સમુચિત સ્થાને વિનિયોગ એ એના કૌશલ્યનું પ્રગટ રૂપ છે. મને બધું મોઢે હોવું એક વસ્તુ છે, પણ આ વસ્તુ મારે ક્યાં પ્રયોજવી, કેવી રીતે પ્રયોજવી એ મોટી વસ્તુ છે. મને આવડે છે એટલે મારે કોઈ પણ જગ્યાએ ઠઠાડી દેવી એમ નથી. આખ્યાનકારે નગર વર્ણન જ્યાં જરૂર હોય ત્યાં નગરનું વર્ણન કર્યું છે, જ્યાં જરૂર હોય ત્યાં કચેરી વર્ણન કર્યું છે, જ્યાં જરૂર હોય ત્યાં ભોજન લઈ રહેલા દ્રશ્યને પ્રગટ કર્યું છે. બહુ જ સમુચિત એવા સ્થાનોનું આલેખન અને એ સમયે પરંપરામાંથી પ્રાપ્ત કરેલું જ્ઞાન પ્રસ્તુત કરવાનું એનું વલણ એ મારી દૃષ્ટિએ આખ્યાનકારની પોતીકી પ્રતિભાનો ખરા અર્થમાં પરિચય કરાવનારું એક મોટું પરિબળ છે. એટલે એને પ્રાપ્ત થયેલા અભ્યાસને કારણે મેળવેલું સંચિત કરેલું જ્ઞાન કૃતિ સર્જન સમયે ખપમાં લાગે છે. એટલે અનંતરાય રાવળ પ્રેમાનંદના નળાખ્યાનની પ્રસ્તાવનામાં લખે કે પ્રેમાનંદ કેટલું ઝીણું જોનારો છે. જંગલની વાત કરતી વખતે વનસ્પતિના કેટલા નામો, વૃક્ષના કેટલા નામો આપણી સમક્ષ ખડા કરી દે છે. હકીકતે પ્રેમાનંદ ઝીણું જોનારો નથી. પ્રેમાનંદ કાંઈ વનમાં ગયો અને આખી યાદી કરી નાખી એમ નથી. એની પાસે તો પેલું રેડીમેડ વર્ણક સમુચય હતું જ, કે વન, તાલ, તમાલ એમ કરીને બધું કકાવારી પ્રમાણે જો આલ્ફાબેટિક ઓર્ડરમાં એની પાસે આવે પાછું બધું. એટલે પ્રેમાનંદની મૂકવાની રીત એના નિરીક્ષણનું પરિણામ છે એમ નથી. હકીકતે તો પ્રેમાનંદે પરંપરામાંથી પ્રાપ્ત કરેલું જ્ઞાન, પરંપરામાંથી મેળવેલું કૌશલ્ય યોગ્ય સમયે યોગ્ય સ્થાને એનું આલેખન કરવાની એની દ્રષ્ટિ, એની સૂઝ એ મધ્યકાલીન ગુજરાતી આખ્યાનને એક નવી આગવી મુદ્રા આપનારું પરિબળ છે. આમ એક રીતે મધ્યકાલીન ગુજરાતી આખ્યાન એ સર્જકની આવડતનું પ્રત્યક્ષ દ્રષ્ટાંત છે. એની પાસે કૌશલ્ય છે, એની પાસે આવડત છે, અને આ આવડત, આ કૌશલ્ય સ્વરૂપ સર્જન વખતે, કૃતિ સર્જન વખતે એને ખપમાં લાગે છે અને એનો વિનિયોગ કરે છે. દાખલા તરીકે રિષ્ટ સમુચ્ચય, રિષ્ટ અરિષ્ટ એટલે શુકન અપશુકન, તો આખો ગ્રંથ એને મોઢે હોય. ડાબી બાજુથી ચીબરી બોલે ને ઈ નીકળે, ફલાણી જગ્યાએ કાગડો બોલે ને ડાબુ અંગ ફરકે, આ બધું એને મળેલું છે ટ્રેડિશનમાંથી. આપણે મધ્યકાલીન ગુજરાતી આખ્યાનના સર્જકની ભૂમિકા તરફ ક્યારેય દ્રષ્ટિપાત કર્યો નથી. હકીકતે તો સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પછી એક અલ્ટરનેટિવ પોએટિક્સ, મધ્યકાળના સમયમાં એક વૈકલ્પિક કાવ્યશાસ્ત્ર અસ્તિત્વમાં આવતું રહ્યું, અને એ અસ્તિત્વમાં આવેલું કાવ્ય સ્વરૂપ 17મી શતાબ્દી પછી તો સાવ નવે રંગે રૂપે પ્રગટ થયું. કારણ કે પોસ્ટ જગન્નાથ જે પોએટિક્સ છે એમાં સંસ્કૃતનો લગભગ પ્રભાવ ઓસરી ગયો. સંસ્કૃતમાં કાવ્યશાસ્ત્રના ગ્રંથો રચાવા લાગ્યા હતા જ, એમાં કોઈ સવાલ નથી, પણ પ્રાદેશિક ભાષાઓ ડોમિનન્ટ બની ગઈ. અને આ પ્રાદેશિક ભાષાઓ ડોમિનન્ટ થઈ એટલે પ્રાદેશિક ભાષાએ જે રીતે કાવ્યશાસ્ત્રના વલણો કૃતિના માધ્યમથી
દાખલા તરીકે ચારણી છંદો, મોતીદામ, દોમળિયા, આ બધા છંદ છે એ કાંઈ સંસ્કૃત વૃત્તોના પ્રભાવમાંથી નથી આવ્યા. નવી રીતે છંદો છે, એના નામ છે કટારી, નિશાણી, આવા બધા નામ આપ્યા છે. મુદ્દો આ છે કે અવનવા છંદો, અવનવા અલંકારો, અવનવી રીતે રજૂઆત કરવાની રીત સર્જક પાસે પ્રાપ્ત થઈ, સર્જકે અપનાવી, જેને કારણે એક કાવ્યશાસ્ત્ર નવું રચી શકાય, આગવું ચર્ચી શકાય એટલી બધી વિગતો એની પાસે અસ્તિત્વમાં આવી. મધ્યકાળમાં કાંઈ સંસ્કૃત વૃત્તો નથી પ્રયોજાય એમ નથી. ભોગીલાલ સાંડેસરાએ તો આખી થીસીસ લખી અને રૂપસુંદર કથામાં તો સંસ્કૃત વૃત્તો જ છે એવું એણે નરસિંહરાવ દિવેટિયાની સામે જે વિધાન હતું એને પડકાર રૂપે આ બતાવ્યું. એટલે સંસ્કૃત વૃત્તો પ્રયોજાતા હતા, ઉપરાંત નવા વૃત્તો આ પરંપરાના, આ ધારાના સર્જકોએ શોધ્યા અને એમાં સાહિત્ય સર્જન કર્યું, એ સ્થિર થયું અને એ પરંપરા બની. આ વસ્તુ બહુ મહત્વની છે. એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાન સ્વરૂપમાં જ્યારે જ્યારે જ્યાં જ્યાં નવા શબ્દો, નવી ભાષા, એટલું જ નહીં પણ નવા અલંકારો, એટલું જ નહીં નવા છંદો અભિવ્યક્તિ સંદર્ભે પ્રાપ્ત થાય છે, ત્યારે ગુજરાતી આખ્યાન પોતાની આગવી મુદ્રા, નિજી મુદ્રા શબ્દ વાપરી શકીએ એવી મુદ્રા આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે. પણ આપણે લગભગ આની વાત કરતા નથી. આપણે તો આખ્યાન એટલે એનું કડવું, એનું મોહડિયું, એમાં વલણ, એમાં ઉથલો, એ જ વાત કરીએ છીએ. એ તો કડવાનું સ્વરૂપ છે. આખ્યાનમાં પ્રારંભે ગણપતિનું સ્મરણ હોય કે કુળદેવતાનું સ્મરણ હોય, અંતે થોડીક વિગત હોય, આવી જ બધી વિગત મૂકીએ છીએ અને એને આધારે પછી આપણે એક સ્વરૂપલક્ષી રૂપ નક્કી કરી દઈએ છીએ. હકીકતે કડવું અને આ તો બધું એનું બાહ્ય દેખાતું, નજરે તરતું સ્વરૂપ છે. પણ એનું જે આંતરિક સ્વરૂપ છે, એટલે જે ડીપ સ્ટ્રક્ચર ઓફ ધ ટેક્સ્ટ એન્ડ સરફેસ સ્ટ્રક્ચર ઓફ ધ ટેક્સ્ટ, તો સરફેસ સ્ટ્રક્ચર એ આ કડવું, એની કડી સંખ્યા, એમાં વલણ ક્યાં છે, ઉથલો ક્યાં છે, મોહડિયું ક્યાં છે, ફલશ્રુતિ શું છે, એ વાત એનું બાહ્ય સ્વરૂપ થયું. એટલે કે એનું સરફેસ સ્ટ્રક્ચર થયું. પણ ધ ડીપ સ્ટ્રક્ચર ઓફ ધ ટેક્સ્ટ, એમાં તો આ ભાષા છે, એમાં આ છંદ છે, એમાં આ અલંકારો છે, એમાં આ કોષ મૂલક વિદ્યાનું અર્જિત કરેલું જ્ઞાન છે, એમાં પ્રયોજાયેલી ભાષા છે, એમાં સિલેક્શન, એમાં રિજેક્શન, એમાં એડિશન, આ બધી વાત છે. આપણે જ્યારે આખ્યાનના સ્વરૂપની ચર્ચા કરીએ છીએ ત્યારે આ બધી વસ્તુ આપણી નજર સામે હોવી જોઈએ અને આપણી નજર સામે હોય તો જ આપણે એને ખરા અર્થમાં વિગતથી અભ્યાસીઓ સમક્ષ એના સ્વરૂપની વાત મૂકી શકીએ. મને એમ લાગ્યું છે કે આખ્યાન એટલે પરંપરિત નામકરણની રચનાઓને, કથાનકને મધ્યકાળમાં આગવી છટાથી આગવું રૂપ બક્ષીને જે કામ થયું તે છે. હકીકતે ભાલણ એ આખ્યાન સ્વરૂપમાં વધુ ને વધુ કૃતિઓ સર્જીને એને સ્થિર કરનારો કવિ છે. પણ આપણે ભાલણને બહુ જોયો જ નથી. ભાલણ એક એવો મેજર આખ્યાન કવિ છે કે એણે શિવકથામૂલક આખ્યાનો રચ્યા, એટલે શિવપ્રેમીઓ પણ એની કથાનું પાન કરે. એને રામકથાનક આધારિત આખ્યાન કૃતિઓ પણ રચી, એને પુરાણ આધારિત આખ્યાનો પણ રચ્યા. જાલંધર પુરાણને, દશમ સ્કંદને, આ બધાને ગણાવી શકીએ.
એણે કાદંબરી જેવી મહત્વની કૃતિ એની ઉપર પણ આખ્યાનની રચના કરી. ભાલણનું આ બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે કે કાદંબરીનો અનુવાદ જ ન કર્યો, પણ એમાં કાટછાટ કરી, સિલેક્શન રિજેક્શન કર્યું અને એડિશન પણ કર્યું, કશુંક નવું પણ ઉમેરણ કર્યું. એક દુર્બોધ કૃતિને એ વધારે સુરેખ, વધારે મુદ્દાસર રીતે એ પ્રયોજી શક્યો. પછી ભાલણ માત્ર આખ્યાન રચે છે એમ નહીં, આખ્યાનમાં સતત કૃતિઓ રચે છે અને કારણે આખ્યાનનું સ્વરૂપ સ્થિર થાય છે. અને આખ્યાનમાં એણે કથાનકને જ પ્રયોજ્યું એમ નહીં, પણ કથાનકમાં મહત્વના ભાવો મૂક્યા. દાખલા તરીકે ફ્યુટિલિટી ઓફ હ્યુમન એફર્ટ, માનવ સંબંધની અસારતા, માનવમાં સંબંધોમાં જે રીતે મૂલ્ય હ્રાસ છે, સંબંધોમાં જે રીતે લય પામે છે, જે વસ્તુનો હ્રાસ થઈ રહ્યો છે, એના તરફ એણે અંગુલી નિર્દેશ કર્યો. પ્રથમ વખત આપણને પ્રાપ્ત થાય છે માનવ સંબંધોની અસારતાનું રૂપ. પ્રથમ વખત આપણને પ્રાપ્ત થાય છે માનવ સંબંધો કેટલા બોદા છે, કેટલા પોલા છે, કેવા બટકણા છે, કેટલા બોદા છે. ભાલણ આખ્યાનના માધ્યમથી માણસ વચ્ચેના સંબંધો કેવા છે એની વાત મૂકે છે. અને બીજો મહત્વનો મુદ્દો ભાલણે કથાના માધ્યમથી આપણી સમક્ષ મૂક્યો, આપણા ચિત્તમાં રોપ્યો, તે છે નિયતિનું પ્રાબલ્ય. આ વસ્તુ બહુ મહત્વની છે. જોવો ને, ભાગ્યનું આધિપત્ય આપણી ઉપર કેટલું બધું છે. આપણે સ્વતંત્ર કાંઈ કરી શકતા નથી, આપણેથી કશું થતું નથી. માત્ર આપણે હવે આપણા કામની અંદર આ બધા પુરોગામી દ્વારા થયેલા કાર્યને કઈ રીતે આમેજ કરીએ એ જોવાનું છે. એટલે આખ્યાન કઈ રીતે સ્વરૂપ તરીકે કલાત્મક વિકાસ ધારણ કરી શક્યું. એ આખ્યાનનો વિકાસ નથી, એક સ્વરૂપ કલા તરીકે વિકાસ પામી રહ્યું છે. એ સ્વરૂપ વધારેમાં વધારે રસકીય બની રહ્યું છે, વધારેમાં વધારે કલાત્મક બની રહ્યું છે. આ વસ્તુ ખૂબ મહત્વની છે. ગુજરાતી ભાષામાં, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ભાલણ પછી મહત્વના નાકર અને પછી પ્રેમાનંદ આવે છે. આ સર્જકોએ પણ આખ્યાનના સ્વરૂપને પોતાની રચનાઓ વડે સમૃદ્ધ કર્યું. રીચનેસ, ટેક્સ્ટને, ફોર્મને પ્રાપ્ત થઈ આ બે મહત્વના સર્જકો દ્વારા. આ સર્જકોએ પણ આખરે તો સાહિત્ય સ્વરૂપના માધ્યમથી સ્વરૂપને સમૃદ્ધ કર્યું, સ્વરૂપને સ્પષ્ટ આકાર અપાવ્યો અને સ્વરૂપને ખરા અર્થમાં ટોચની કક્ષાએ લઈ જવા માટે, કલાત્મક કક્ષાએ લઈ જવા માટે, વધારે રસાન્વિત, રસળતું બનાવવા માટે, રસપૂર્ણ બનાવવા માટે જે કામ આપ કર્યું છે, જે કોન્ટ્રીબ્યુશન કર્યું છે, એનું બહુ મહત્વનું કોઈ પાસું હોય તો આ રૂપલક્ષી, સ્વરૂપલક્ષી અભિગમથી આખ્યાનમાં આવેલા પલટાઓ. આખ્યાનમાં આવેલા એટલે આખ્યાનના સ્વરૂપમાં આવેલા. આખ્યાનનું સ્વરૂપ કેવી રીતે પલટાતું આગવી છટા પ્રગટાવતું પ્રસ્તુત થતું રહ્યું, એનું ઉદાહરણ મધ્યકાલીન ગુજરાતી સ્વરૂપોમાં, બધા સ્વરૂપોની માફક આખ્યાન પણ છે. આખ્યાનમાં આવતો ઉપદેશનો બોધ એટલે કે મૂલ્યબોધ એ પણ મહત્વની વસ્તુ છે. આખ્યાનકારને કથા કહેવા માટે
રચનાના સર્જન તરફ વળવાનું બન્યું છે એમ નથી. હી વુડ લાઈક ટુ કન્વે ધ મેસેજ ટુ ધ સોસાયટી. અને આ મેસેજ કન્વે કરવા માટે એ કથાનકને પસંદ કરે છે. તો આમ કથા પસંદગી પાછળ માત્ર કથાનો ખ્યાલ કારણભૂત નથી. એણે તો ખરા અર્થમાં પોતાને અભિપ્રેત દર્શન, પોતાને અભિપ્રેત સત્ય, પોતાને લાધેલું જ્ઞાન પ્રજાના ચિત્તમાં રોપવું છે. પ્રજાના ચિત્તમાં રોપવું છે, પ્રજાના મનમાં સ્થાપિત કરવું છે. એટલે કથા તરીકે એ આવા કથાનકનો ખરા અર્થમાં વિનિયોગ કરે છે પોતાની કૃતિમાં. અને એના દ્વારા એક અર્થબોધ, એક મૂલ્યબોધ એ સંક્રમિત કરે છે. પણ મૂલ્યબોધ નિમિત્તે આપણને પ્રાપ્ત થાય છે સૌંદર્યબોધ, આપણને ભાવ પ્રાપ્ત થાય છે ભાવબોધ. આપણે એમાં ખૂંપી જઈએ છીએ, આપણે એમાં લીન થઈ જઈએ છીએ. આખ્યાનકારનું કામ આખરે તો તમને લીન કરવાનું છે, તમને એમાં ખૂંપી રાખવાનું છે, તમને એના મય બનાવવાનું છે, તન્મય બનાવે છે. એ આખ્યાનકાર તરીકે સૌથી મોટી બાબત એની કૃતિમાંથી આખ્યાનકાર દ્વારા પ્રગટે એ છે. અત્યંત મહત્વની અને છેલ્લી બાબત તો એ છે કે આખ્યાનકાર પોતે એમાં પોતાનું નામ પ્રયોજે છે એમ નહીં. આખ્યાન ક્યાં લખ્યું, કઈ તિથિએ શરૂ કર્યું, એટલે એમાં કાળ ગણના, કાલ નિર્દેશ, સમય નિર્દેશ પણ એમાં પ્રગટ થાય છે. અને એણે કોની પાસેથી આ કથાનક લીધું, શા માટે લીધું, એટલું જ નહીં, આ કથા સર્જન દરમિયાન એણે ક્યાંથી ક્યાં આવ્યા હતા, કોની સમક્ષ પ્રસ્તુત કર્યું, એવી કેટલીક વિગતો પણ આવે છે. એટલે કે સમકાલીન બનાવો, સમકાલીન હકીકતો પણ એમાં ઉમેરાય છે. એટલે પછી આપણે એમ કહીએ છીએ કે ગુજરાતીકરણ કર્યું. હકીકતે એ ગુજરાતીકરણ નિમિત્તે તત્કાલીન, સમકાલીન વિષયનું, માનવ મૂલ્યોનું નિરૂપણ આ દ્વારા એ પ્રસ્તુત કરે છે. એટલે સમકાલીન સમાજ, સમકાલીન પરિસ્થિતિ આખ્યાનમાં દસ્તાવેજી સ્વરૂપ ધારણ કરીને, દસ્તાવેજી આધાર ધારણ કરીને એ આપણી સમક્ષ કાયમી અસ્તિત્વમાં એક આપણી પાસે ઉપલબ્ધ રહે છે. આખ્યાનમાં પ્રયોજાયેલી ભાષા, આખ્યાનમાં પ્રયોજાયેલા પાત્રો, આખ્યાનમાં પ્રયોજાયેલા વર્ણનો, આખ્યાનમાં પ્રયોજાયેલા છંદો, આમ હકીકતે દસ્તાવેજ છે. ઇટ્સ એ ડોક્યુમેન્ટેશન ઓફ પાસ્ટ, નોટ ઓનલી પાસ્ટ બટ ધ કન્ટેમ્પરરી ટાઈમ ઓલ્સો. તો સમકાલીન સમયની, સમકાલીન માનવ મનની, સમકાલીન માનવ વ્યવહારની રંગપૂર્ણી આ ગુજરાતી આખ્યાન છે. એમાં રસ વૈવિધ્ય આ કારણે આવે છે, એ ધારે ત્યારે હસાવે, ધારે ત્યારે રડાવે, અને ધારે ત્યારે શાંત જળના સમુદ્રમાં તમને બેસાડે. આખ્યાનકારને આ કરવું જ પડે. જો ન કરે તો એની કૃતિને વ્યાપક સ્વીકાર પ્રાપ્ત ન થાય, વ્યાપક સ્વીકૃતિ પ્રાપ્ત ન થાય. એટલે આખ્યાન એ દૃષ્ટિએ પણ ખૂબ મહત્વનું છે. એમાં સમય નિર્દેશ, એમાં સ્થળ નિર્દેશ. એટલે કે પ્રેમાનંદ વડોદરા, નંદરબાર આ કયા રસ્તે ગયો હશે એનો એક રૂટ પણ તમને મળે છે. તમને પ્રેમાનંદ જે વર્ણનો કરે છે, જે નામકરણ મૂકે છે, જે આલેખન કરે છે, એ તત્કાલીન ગામ નામો, વ્યક્તિ નામો, પહેરવેશો એનું આલેખન છે. એટલે કે કન્ટેમ્પરરી સાંસ્કૃતિક પરિવેશ, સમકાલીન સાંસ્કૃતિક વાતાવરણ તમારી સમક્ષ ઉપસે છે, તમારી સમક્ષ સ્થિર થાય છે. કેવા અલંકારો ધારણ કરાતા હતા, કેવા કેવા વસ્ત્રો, કેવી કેવી ખાદ્ય સામગ્રી, આનું બધું આલેખન આવે છે. છજા, નળિયા, નુપુર, ઝાંઝર,
આ બધું શું છે? આ બધું તત્કાલીન અલંકારો, તત્કાલીન પ્રચલિત નામો, ગામ નામ, વ્યક્તિ નામ, person name and place name of Gujarat you will get from the text. અને સૌથી મહત્વનું, ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ તમે આ આખ્યાનને કારણે આપી શકો એ સ્થિતિમાં છો. કારણ કે તમારી પાસે 12મી સદીના ઉત્તરાર્ધના, 13મી સદીના પ્રારંભના, 13મી સદીના ઉત્તરાર્ધના, 14મી સદીના પ્રારંભના, 14મી સદીના અંતભાગના, 15મી શતાબ્દીના, 16મી શતાબ્દીના આખ્યાનો છે. અને આ આખ્યાનમાં કયા કયા રૂપ પરિવર્તિત થતા થતા કયા રૂપને પામ્યા, કયા સ્વરૂપને પામ્યા, એનો આખો ખ્યાલ પણ તમને પ્રાપ્ત થાય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાન સ્વરૂપ આવા 8-10 કારણે બહુ જ મહત્વનું છે. એમાં કથન કળાનું જે સ્વરૂપ ઉપસે છે, પ્રયોજાયું છે, એનો અભ્યાસ પણ કરવા જેવો છે. એમાં આવતા ચરિત્રના નિરૂપણો, એમાં કથાનો ક્રમિક વિકાસ, એમાં કાંટછાટ, એમાં ઉમેરણ, એને એકદમ પ્રત્યક્ષ બનાવવા માટે એણે અંદર વર્ણનોની દ્રશ્યમાં રૂપાંતરિત કરવા માટે જે છટાઓ કરી, આ બધું આલેખન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની મોટી મીરાત છે. મધ્યકાલીન સાહિત્યનું આભરણ આખ્યાન છે. મધ્યકાલીન સાહિત્યનું માત્ર દસ્તાવેજી નહીં, પણ સાંસ્કૃતિક મુદ્રા પ્રગટાવતું રૂપ પણ આખ્યાન છે. તો ભાષિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક એમ ત્રિવિધ રીતે આખ્યાનનું સ્વરૂપ આપણા અભ્યાસનો વિષય બનવું જોઈએ. આપણા આસ્વાદના અભિગમમાં આ પદ્ધતિથી એની સામેલગીરી થવી જોઈએ. આજે જ્યારે કલ્ચરલ સ્ટડીઝ, બહુ વિદ્યાકીય અભ્યાસો થઈ રહ્યા છે, બહુ વિદ્યા શાખાકીય અભ્યાસો થઈ રહ્યા છે, ત્યારે એ દૃષ્ટિએ પણ આખ્યાનના સ્વરૂપને, આખ્યાનની કૃતિને આપણે અવલોકવા જોઈએ. આ નિમિત્તે આખ્યાનના પ્રારંભથી માંડીને ધીરે 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 ક્રમિક આ સ્વરૂપ વિકસતું ગયું, વિસ્તરતું ગયું, અને જે મુદ્રા આપણી પાસે પ્રગટાવી રહ્યું છે એની વિગતો મૂકવાનું બન્યું. એની પ્રસન્નતા સાથે આખ્યાનની સ્વરૂપલક્ષી વિચારણાને અહીંયા વિરામ આપું છું. નમસ્કાર.